અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું 17,000 કરોડ કરતાં પણ વધારેનું તોતિંગ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આ ડ્રાફ્ટ બજેટ છે જેમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે। નવા 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે, 5 મિની કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે અને આ 11 કોમ્પ્લેક્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે 211 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। એની સાથે સાથે બીજી પણ કેટલીક મહત્વની જોગવાઈઓ છે આ બજેટની અંદર। કશ્યપ મારા સહયોગી સંવાદદાતા લાઈવ મારી સાથે જોડાયા છે। કશ્યપ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 17,000 કરોડ કરતાં પણ વધારેનું તોતિંગ બજેટ છે। સ્વાભાવિક છે કે કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે, એના પર મેઇન ફોકસ હશે, પણ સવાલ સામાન્ય લોકોને જે સવાલ થઈ રહ્યો છે કે શું કરવેરામાં કોઈ વધારો, ઘટાડો કે પછી બીજી કોઈ મહત્વની જોગવાઈઓ? અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને જે 17,018 કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે કે તો વર્ષ કરતાં લગભગ 3,000 કરોડનો વધારો છે તે આ ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં સત્તાધારી પક્ષ દ્વારા સુધારા સાથેનું બજેટ છે તે રજૂ કરવામાં આવશે। આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તેની મુખ્ય જોગવાઈઓની જો વાત કરીએ તો 2030માં કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે અને તેને લક્ષ્યમાં રાખી અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર આપવામાં આવ્યો છે અને 211 કરોડની રકમ જે છે તે તેના માટે ફાળવવામાં આવી છે। આ સિવાય જો વાત કરીએ તો આગામી 5 વર્ષમાં તમામ સિટી બસો છે જે એએમટીએસ હોય અથવા તો બીઆરટીએસ તમામને ઈ બસ બનાવી દેવામાં આવશે। સાથે જ શિવરંજની 4 રસ્તા, નહેરુનગર 4 રસ્તા, રામદેવનગર 4 રસ્તા અને ઇસ્કોન સુધીનો એક એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત જે છે તે પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। સાથે જ જે ચોમાસામાં સ્થિતિ સર્જાતી હોય છે અને ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે, 147 જેટલા સ્પોટ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને તે તમામ જગ્યાઓ પર પાણીના નિકાલ માટે થઈને ફ્લડ પ્રૂફ પ્લાનિંગ જે છે તે કરવામાં આવશે અને તેના માટે થઈને ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનનું નેટવર્ક નાખવા માટેની જોગવાઈ છે તે કરવામાં આવી છે અને તેના માટે લગભગ 450 કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે આ બજેટમાં કરવામાં આવી છે। આમ અલગ અલગ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરની ઓળખ હેરિટેજ સિટીની છે અને હેરિટેજ સિટીની ઓળખ જળવાઈ રહે, સાથે જ તેનું મેન્ટેનન્સ માટે થઈને કેટલાક કામો જે છે તે આ બજેટમાં લેવામાં આવ્યા છે, જેમાં ટુરિઝમ સર્કિટ હોય, ટેમ્પલ સર્કિટ હોય કે આ સિવાય જો વાત કરીએ તો હેરિટેજ સિટી માટે થઈ અને જે એકમો આવેલા છે તે તમામને એક માહિતી એક જ જગ્યાએ મળી રહે તેના માટેનું એક સેન્ટર ઊભું કરવાની વાત હોય, આમ તમામ મુદ્દાઓનો સમાવેશ જે છે તે આ બજેટમાં કરવામાં